તમારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો વિભાગ એ માં 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે। પાસ થવું હશે, ટોપર બનવું હશે કે પછી બહુ જ સારા માર્ક્સ લાવવા હશે, વિભાગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। અને આપણી પાસે એટલો સમય નથી કે તમે એક એક લાઈન વાંચી શકો, તો તમારા માટે આજે હું લઈને આવ્યો છું એક સિરીઝ મિશન હેતુલક્ષી। અહીંયા તમે જોઈ શકો છો મે 21, જુલાઈ 22, માર્ચ 23 જે તમારી પરીક્ષામાં પૂછાયેલા છે બોર્ડની પરીક્ષામાં, અને આ વર્ષે પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ આજે આપણે જોવાના છીએ। પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો। પ્રથમ વખત વિદ્યાર્થી મિત્રો જો વિડિયો જોઈ રહ્યા હોય તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિભાગ બી, સી અને ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું જે આપીશ એનામાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે અને હું શીખવાડીશ પણ ખરી। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઇથીન નો અણુ શું ધરાવે છે? C2H4। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવશે? ડી આવશે, એકલ બંધ અને દ્વિબંધ, કારણ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ હશે, તો વિદ્યાર્થી મિત્રો એકલ બંધો અને દ્વિબંધ બંને આવશે। એના પછી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ શું આવશે? C4H8 આવશે। જુલાઈ 22 માં પૂછાયું તો વિદ્યાર્થી મિત્રો જો આનું તમે સ્ટ્રક્ચર બનાવો, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ બનાવશો તો પણ તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। એક આલ્કેન હશે, એક આલ્કીન હશે, એક આલ્કાઇન હશે, તો 3 વિદ્યાર્થી મિત્રો આલ્કેન હોય અને ચોથા નંબરનું આલ્કીન હશે તો જવાબ શું આવશે? એ આવશે, બરાબર। ચલો એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, આનું નામ જણાવવાનું છે। તો 2 કાર્બન હોય એટલે ઇથેન કહેવાય, અને પાછળ વિદ્યાર્થી મિત્રો OH ફંક્શનલ ગ્રુપ છે, OH ક્રિયાશીલ સમૂહ છે, તો એને વિદ્યાર્થી મિત્રો આપણે આલ્કોહોલ કહીએ છીએ, તો પાછળ ઓલ પ્રત્યય લાગશે, તો જવાબ શું આવશે? ઇથેનોલ આવશે। એના પછી ચોથા નંબરમાં જોવા જાવ વિદ્યાર્થી મિત્રો, 3 કાર્બન છે તો પ્રોપેન કહેવાય, કારણ કે સિંગલ બોન્ડ છે વિદ્યાર્થી મિત્રો, તો પ્રોપીન ના કહેવાય, પ્રોપીનમાં ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ આવશે। OH ક્રિયાશીલ સમૂહ વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલમાં લાગશે, CHO આલ્ડીહાઇડમાં લાગશે, COOH કાર્બોક્સિલિક એસિડમાં લાગશે, આ બધું તમારે કરવાનું છે। CO વિદ્યાર્થી મિત્રો કીટોનમાં લાગશે। છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો ડબલ લાઈન આપેલી છે એટલે કે દ્વિબંધ છે, તો અસંતૃપ્ત કહેવાય। એક બંધ હોય તો એને સંતૃપ્ત કહીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા 2 લાઈન છે એટલે કે દ્વિબંધ, અથવા તો ત્રિબંધ હોય તો અસંતૃપ્ત કહેવાય। C3H8 એ કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રોપેન એટલે કે આલ્કેન કહેવાશે વિદ્યાર્થી મિત્રો। આલ્કીનમાં દ્વિબંધ હોય, આલ્કાઇનમાં ત્રિબંધ હોય, તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ। એના પછી 8મા નંબરનું 6 કાર્બન હોય વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે શું કહીશું? હેક્ઝેન કહીશું, બરાબર, H14। એના પછી C6 એ તો આપણે જોઈ લીધું, પ્રોપેનોન, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ ઓન બોલાય તો શું આવશે? કીટોન આવશે। ઓલ બોલાય તો આલ્કોહોલ આવે, આલ બોલાય તો આલ્ડીહાઇડ આવે, ઓઇક એસિડ બોલાય તો કાર્બોક્સિલિક એસિડ આવશે, તમને ખબર જ છે। બ્યુટેનનું અણુસૂત્ર શું થશે? C4H10। હું તમને વિદ્યાર્થી મિત્રો એક બતાવું જો ક્વેશ્ચન, આલ્કીન, આલ્કેન અને આલ્કાઇન એ તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો, આગળ આવશે। અહીંયા વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો, 18 નંબર, 19 નંબર અને 20 નંબર, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનનું અણુસૂત્ર, બરાબર। હું તમને શીખવાડીશ પણ ખરી, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને અંત સુધી જોજો, તમારી પરીક્ષામાં 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો। આપણે અહીંયા હતા, કઈ જગ્યાએ હતા વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા હતા ને, પ્રોપેનોનમાં શું જોયું હતું આપણે? કીટોન જોયું હતું। બ્યુટેનનું અણુસૂત્ર શું થશે? જો તમને સૂત્ર જ આવડતું હોય CnH2n+2 તો તમે n ની જગ્યાએ 4 મૂકી દો તો પણ તમને જવાબ મળી જાય। ઇથાઇન પાછળ આઇન બોલાય છે તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે? આલ્કલાઇન આવશે। ચક્રીય રચના ધરાવતું હાઇડ્રોકાર્બન કયું છે? સાયક્લોહેક્ઝેન, બરાબર। ચલો એના પછી આલ્કોહોલમાં OH આવશે, ઇથેનોલ 3 કાર્બન હોય અને 3 હાઇડ્રોજન હશે, OH લાગે તો C2H5OH, બરાબર। CH3CH2OH પર તમે કહી શકો। C6H6 થઈ જશે વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનનું। એના પછી પ્રોપેનોલ, ઓલ આવ્યું તો આલ્કોહોલ, બધા ક્વેશ્ચન રિપીટ જ થશે વિદ્યાર્થી મિત્રો, ક્રિયાશીલ સમૂહના જ ક્વેશ્ચન આવશે। કીટોનમાં C ડબલ બોન્ડ O આવશે। એના પછી CHO આલ્ડીહાઇડ આવશે। આલ્કાઇન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય તો મિથાઇન, ઇથાઇન, ઇથીન અને ઇથેન, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇથાઇન આવશે, બરાબર। ચલો
એના પછી 20મા નંબરનું તમે ક્વેશ્ચન જોઈ શકો છો, 6 કાર્બન છે તો એને શું કહીશું આપણે? બેન્ઝીન કહીશું. જો સિંગલ જ બોન્ડ હોત, એકલ બોન્ડ હોત તો સાયક્લોહેક્ઝેન આવત, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 સિંગલ છે અને 3 ડબલ છે તો શું આવશે? બેન્ઝીન આવશે. આઇસોબ્યુટેનનું બંધારણીય સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? C આવશે. A અને B માં તો સરળ છે. આઇસોમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો? ઉપર અથવા તો નીચે એક શાખ્ય શૃંખલા હશે, ઉપર નીચે બંને જગ્યા હોય તો નિયો કહેવાય. તો જે ડી ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એ નિયોનું છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? C આવશે. અને તમે ડીમાં જોવા જાવ ને તો 5 કાર્બન છે તો વિદ્યાર્થી મિત્રો એને તો પેન્ટેન કહેવાય. 5 કાર્બન હોય તો એનું 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. બરાબર. ચલો એના પછી ઇથેનમાં 7 સહસંયોજક બંધ હશે. એસ્ટરમાં COO આવશે વિદ્યાર્થી મિત્રો. R પણ તમે લખી શકો. નીચેના પૈકી કયું સંયોજન એસ્ટર છે? તો ઇથાઇલ એસિટેટ વિદ્યાર્થી મિત્રો. બરાબર. એના પછી કીટોનમાં બ્યુટેનોન, એ તો ખબર છે, પાછળ ઓન લાગશે. એના પછી અહીંયા પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો મે 20, 22, ઓગસ્ટ 20, મે 21, માર્ચ 22 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા પણ તમારી પરીક્ષામાં પૂછાશે. બ્યુટેનોન પાછળ ઓન લાગ્યું તો કીટોન કહેવાય. બજારમાં મળતા અથાણામાં વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડ હશે, બગડે નહીં એના માટે. કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ બનવાની જે ક્ષમતા હોય એને આપણે કેટેનેશન કહીશું. ચોથું તો આવડતું જ હશે. વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા માટે નિકલ ઉદ્દીપક વપરાશે. ચલો એના પછી જોવા જઈએ 8 કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેનની અંદર હાઇડ્રોજન કેટલા હશે? એના કરતાં ડબલ અને 2 ઉમેરી દેવાના. CnH2n+2 સૂત્ર તમને ખબર હોય તો. પૃથ્વીના પોપડામાં વિદ્યાર્થી મિત્રો કાર્બન હશે 0.02. એના પછી છે વિદ્યાર્થી મિત્રો ફુલેરીન, એ કાર્બનનું અપરૂપ છે. મિથેનનું અણુસૂત્ર CH4, ઇથેનનું C2H6. કાર્બનનો પરમાણિક ક્રમાંક કયો થશે વિદ્યાર્થી મિત્રો? 6 થશે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. કુદરતી વાયુનો મુખ્ય ઘટક મિથેન. કાર્બન પરમાણુની સંખ્યા 4 હોય તો શું બનશે વિદ્યાર્થી મિત્રો? CnH2n+2. એના ઉપરથી તમને આઈડિયા આવી જાય. C4H10. કીટોનમાં C++O હશે. આલ્ડીહાઇડમાં CHO હશે. કાર્બોક્સિલિક એસિડમાં COOH હશે. આલ્કોહોલમાં OH હશે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો 18-19-20. આલ્કેનનું CnH2n+2 આવશે. આલ્કીનમાં CnH2n આવશે. આલ્કલાઇનમાં CnH2n-2 આવશે. ઇથેનોલમાં OH, પ્રોપેનોનમાં C++O. મિથેનાલનું રિડક્શન કરીએ તો વિદ્યાર્થી મિત્રો મિથેનોલ બનશે. કાર્બન હાઇડ્રોજન સહસંયોજક બંધની સંખ્યા કેટલી આવશે? 6 આવશે. C2H6 માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 7 આવશે. પેલામાં CH કીધું છે એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચે કહેતો 6 અને ટોટલ કહેતો 7 આવશે. ઇથેનાલમાં આલ્ડીહાઇડ એટલે કે CHO. ઇથેનાલનું આણ્વિય સૂત્ર શું થશે? CH3CHO. મિથેનાલનું કહેતો HCHO થશે. OH એટલે કે આલ્કોહોલ. C++O એટલે કીટોન. ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ એસિટિક એસિડ. મિથાઇલ ઇથેનોએટ, એમાં એસ્ટર આવશે વિદ્યાર્થી મિત્રો. બ્યુટેનના સમઘટકો 2 આવશે. પેન્ટેનના 3 આવશે. આલ્કોહોલનું ઓક્સિડેશન કરો વિદ્યાર્થી મિત્રો તો એસિટિક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ બનશે. એટલે કે ઇથેનોલ હોય તો ઇથેનોઇક એસિડ, પ્રોપેનોલ હોય તો પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોલ હોય તો બ્યુટેનોઇક એસિડ. એટલા જ કાર્બનનું એસિડ મળશે. ઇથાઇલ એસિટેટનું આણ્વિય સૂત્ર પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ જાય. એસ્ટર જેને આપણે કહીએ. બેન્ઝીનનું આણ્વિય સૂત્ર થશે C6H6. C4H10 થશે વિદ્યાર્થી મિત્રો. બ્યુટેનનું આણ્વિય સૂત્ર, મિથેનોઇક એસિડનું આણ્વિય સૂત્ર મેં હમણાં જ કીધું હતું HCOOH. સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે COONA જેને આપણે સોડિયમ એસિટેટ કહીએ છીએ. અને ડિટર્જન્ટમાં વિદ્યાર્થી મિત્રો સોડિયમ સલ્ફોનેટ SO3 અને ક્રિયાશીલ સમૂહ જોડાયેલો જ હોય છે. બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતું સંયોજન. બ્યુટેનોલ પાછળ ઓલ આવ્યું તો આલ્કોહોલ આવશે. એના પછી બ્યુટેનાલ, એમાં આલ્ડીહાઇડ આવ્યું તો આલ આવશે એટલે કે CHO આવશે. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. આનામાંથી જ પૂછાશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો. સ્ક્રીન ઉપર તમને ઘણા બધા વિડીયોની લિંક દેખાતી હશે, એ પણ જોઈ લેજો, જેથી તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જાય. સાથે સાથે વિભાગ BCD ના પણ હું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને કહેતો રહીશ. સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.